વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો હું છું મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ્સ બનાવું છું ફન ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડ, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સો આઈ એમ બેક. મને ખબર છે બહુ બધાનો સવાલ છે કે હું કેમ આટલા બધા દિવસથી અપલોડ નથી કરી રહી, ના મારા કોઈ શોર્ટ્સ આવ્યા છે, ના કોઈ લોંગ વ્લોગ આવ્યો છે. તો મેરેજની પ્રિપેરેશન ચાલી રહી છે, સો એના લીધે હું કશું એડિટ નથી કરી શકતી, કેમ કે મારે વારે ઘડે ટેલર પાસે જવાનું થાય છે, યા તો શોપિંગ માટે જવાનું થાય છે, યા તો કંઈક ને કંઈક ચાલુ છે. સો સોરી ફોર દેટ. બટ આજનો વ્લોગ સ્પેશિયલ છે કેમ કે મારી ફીડમાં 2 થી 3 અઠવાડિયાથી 2 to 3 વીક્સથી કન્ટિન્યુઅસલી ચોકલેટ કૂકીઝની રીલ આવે છે અને મને એને જોઈને એટલી બધી ક્રેવિંગ્સ થઈ ગઈ છે કે મારે ખાવું છે હવે ચોકલેટ કૂકીઝ. તો લેટ્સ ટોક એન્ડ બેક એગલેસ કૂકીઝ ટુડે. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મેં આમ વ્યવસ્થિત જેટલી ઓર્ડરમાં જોઈએ છે બધું મેં કાઢીને રેડી રાખ્યું છે મેઝરિંગ કપ્સની હેલ્પથી, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું આવી રીતે કશું કૂકીઝ એન્ડ ઓલ. ને તો નાની નાની કેક્સ તો બનાવતી હોઉં છું વિથ ઓરિયો એન્ડ ઓલ, તો કૂકીઝ હું ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું. મેં એટલી બધી એગલેસ કૂકીઝનું સર્ચ કર્યું છે કે તમે લોકો માનો નહીં. મારી આખી હિસ્ટ્રીનું કૂકીઝ જ કૂકીઝ છે. હું શોર્ટ્સ જોઈ રહી છું તો કૂકીઝ, હું અગર રીલ્સ જોઈ રહી છું તો કૂકીઝ, હું વિડીયોઝ જોઈ રહી છું તો કૂકીઝ, એટલું કૂકીઝ જ છે, કેમ કે મને ખાવું છે. ધેટ ક્રન્ચી કૂકીઝ આઈ નીડ ધેટ. તો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો રેડી જ છે અને વાતમાં એવું છે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ મારી બેનના મેરેજ છે. એના કામની લીધે હું બહુ જ બિઝી છું, બહુ જ એટલે બહુ જ. એના લીધે મારાથી કશું અપલોડ નથી થઈ રહ્યું, એડિટ નથી થઈ રહ્યું. મારી પાસે એટલો બધો કન્ટેન્ટ પડ્યો છે પણ કશું એડિટ કરવાનો મારી પાસે ટાઈમ નથી અત્યારે. ટાઈમ છે પણ ટાઈમ નથી, સમજાવો. એના લીધે હું કશું અપલોડ નથી કરી રહી. શોર્ટ્સમાં તમે લોકો મને કહો કે શું કરવું જોઈએ મારે, કેમ કે ટ્રાન્ઝિશન રીલ્સ છે કે થોડી કોમેડી રીલ્સ છે તો તમને ઓફકોર્સ ફેબ્રુઆરીમાં જોવા મળશે, કેમ કે મારું આખું 1 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધીનું કમ્પ્લીટલી લગન જ છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અહીંયા મારી પાસે ઓલમોસ્ટ 1 કપ જેટલો વ્હીટ ફ્લોર છે. મારી પાસે મેં પહેલાં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. સ્ટાર્ટિંગમાં જ ટ્રેઝેડી થઈ ગઈ, ટ્રેઝેડી, કેમ કે આપણે આનાથી ચાલુ નથી. ફર્સ્ટ સ્ટેપ એ છે કે આપણે મેલ્ટેડ બટર લેવાનું છે ઓફકોર્સ. સો તમે માનો નહીં, મેં આજે એટલી બધી વાર આ બટરને ગરમ કર્યું છે બટ સ્ટીલ આ મેલ્ટેડ કોઈ બી એંગલથી નથી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો મેલ્ટેડ જ લેવાનું છે, એટલે મારા જેવી ભૂલ ના કરતા. સ્વિચ જ ચાલી નથી કરે. બટર ગરમ થઈ ગયું છે પણ હું અગર જો એકદમથી કાઢીશ તો ઓફકોર્સ મને દજુ થશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આમાં મેં તમને જે ફર્સ્ટ બતાવ્યું કે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, એ પછી કોકો પાવડર ને હું પહેલાં સારી રીતે મિક્સ કરી લઉં. સો એક સ્ટેપ તો કમ્પ્લીટ થઈ જાય આપણો. પડશે તો મારે જ સાફ કરવું પડશે, એટલે એટલું ફોકસ થઈને હું એને હલાવી રહી છું. તો મેં બહુ જ સારી રીતે ઘઉંનો લોટ અને કોકો પાવડરને મિક્સ કરી દીધું છે. સો બટરને મેલ્ટ કર્યા પછી અંદર નાખવાની છે શુગર. બટ આમાં એવું હતું કે મારે 1/2 કપ શુગર લેવાની છે, દળેલી ખાંડ. બટ આઈ એમ નોટ શ્યોર કે આટલી બધી સુગર જોઈશે કે નહીં જોઈએ, એટલે હું થોડી કરીને મેલ્ટ કરી દઉં પહેલાં. અને આની અંદર હજુ મારે દહીં પણ નાખવાનું છે. યસ, યુ હર્ડ ઇટ રાઈટ, દહીં. તો આને
શુગર ને બટર તો મેં એડ કર્યું છે, બટ આ કંઈ ઢંગનું નથી દેખાયું, એટલે આઈ વિલ એડ દહીં ઓફકોર્સ, કેમ કે આપણે આને એકદમ સ્મૂથ બનાવવાનું છે. દેટ્સ વાય ફટાફટ આને હલાવી દઉં. ડો બનાવ્યા પછી ઓલમોસ્ટ 30 to 40 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે મને કમેન્ટ્સમાં કહેજો. શું તમારે પણ ફેબ્રુઆરીમાં આટલા બધા લગ્ન છે જેટલા મારા છે? મારા છે ઇન ધ સેન્સ મારે છે. લેટ મી ટેસ્ટ ધીસ. ક્યાં ગળ્યું તો લાગી રહ્યું છે. કામ કરીએ, આ બધી ખાંડ નાખી દઈએ. અગર તમે લોકોએ ચક્રવ્યૂહ મારી શોર્ટ ફિલ્મ હજુ સુધીને નથી જોઈ તો હું આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં લગાવી દઈશ. પ્લીઝ જઈને જોજો. અમે બહુ મહેનત કરી છે અને મારા અને મારા કો એક્ટર્સ કરતાં વધારે અમારા શું કહેવાય ડિરેક્ટરે કરી છે. સો પ્લીઝ ગો એન્ડ વોચ ચક્રવ્યૂહ અને બીજા જેટલા પણ મૂવીઝ અમારા ડિરેક્ટરે બનાવ્યા છે એ પણ જઈને જોજો. આમાંથી ખાટી સ્મેલ આવી રહી છે લિટરલી. પહેલાં તો મને આ રેસીપી કઈ રીતે મળી, મેં તમને એવું કીધું મેં એટલા બધા વિડીયોઝ જોયા, એટલી બધી શોર્ટ્સ જોઈ, પણ મેં જેની રેસીપી જોઈ એગલેસ રેસીપી, જેની મને ગમી જેન્યુઅનલી બીજા બધાના આલતું ફાલતું એના કરતાં, તો મેં એની રેસીપી લીધી. પછી મેં રેસીપી ChatGPTને આપી કે ભાઈ મારી પાસે આમાંથી એટલે આ બધી વસ્તુઓ નથી તો હું શું એડ કરી શકું છું. સો ધીસ રેસીપી જે છે કૂકીઝની એ મારી અને ChatGPTની મહેનત છે. તો તમારે રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ્સ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. એક સેકન્ડ રૂકો જરા, સબર કરો. બેકિંગ સોડા મારે આમાં નાખવાનો છે કે આમાં તો ભૂલી ગઈ. વેટ અભી મસ્ત લોચા હો જાતા પતા હે આપકો. તો જે બેકિંગ ઘઉંનો લોટ અને કોકો પાવડર એડ કર્યું એમાં જ આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે, સોરી બેકિંગ સોડા. સો નાવ વી વિલ એડ ધ ક્રીમી ટેક્સચર ઇન ધીસ. આ શું છે તો દહીં, મેલ્ટેડ બટર અને શુગર. એકવાર પ્રોપરલી મિક્સ થઈ જાય અને પછી લાગે કે દૂધ એડ કરવું પડશે તો જ કરવાનું, નહીં તો નહીં કરવાનું. અન્ડરસ્ટુડ ઓર નોટ? પહેલાં તો મારી મમ્મીએ મને એવો સવાલ કર્યો કે દૂધ અને દહીં જોડે, તો પછી મને બી એવું થઈ ગયું હા યાર દૂધ અને દહીં જોડે. तो ChatGPT भैया ने फिर से हमको मदद की कि हाँ भाई तुमको डालना है साथ में, ऐसी शक्ल मत बनाओ. झटपट फटाफट लक्ष्मी जी करके अंदर. સો ડો તો સારો કન્વર્ટ થઈ રહ્યો છે અને લિટરલી સ્મેલ અને કોકો પાવડરની આવી રહી છે. સો એક્સાઇટેડ. આઈ એમ હેપી. આ જો ખરાબ લાગશે તો પણ મારે ખાવી જ પડશે કે બહુ મસ્ત છે બહુ મસ્ત છે, બટ સ્મેલ જેન્યુઅનલી સારી આવી રહી છે. અગર તમે મોડું દહીં યુઝ કરશો તો વધારે સારું હશે, કેમ કે આઈ થિંક મેં ખાટું દહીં નાખ્યું છે એટલે થોડીક દહીંની સ્મેલ આવી રહી છે. અધરવાઇઝ ડો તો બહુ જ મસ્ત તૈયાર થયો છે. બતાવું એક મિનિટ. પણ હું આ નાખવાનું ભૂલી ગઈ છું. સો હવે હું વિચારું છું કે આનો હું 30 to 45 મિનિટ્સ જ્યારે રેસ્ટ આપીશ ફ્રીજમાં, એના પછી હું જ્યારે ગોળ ગોળ કરીને મૂકીશ ત્યારે અંદર ટુકડો નાખીશ. સી યુ આફ્ટર 30 મિનિટ્સ. તો અત્યારે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 5. હું તમને 5:30 મળું. ડો ફ્રીજમાં મૂકી દીધો છે. ઓલમોસ્ટ 5:45 થઈ ગયા છે એટલે આપણે ડો કાઢી લઈએ. ધ મુમેન્ટ ઓફ ટ્રુથ. બેક તો લાગે છે પણ એક સેકન્ડ વેટ.
लेट मी ट्राई झटपट फटाफट लक्ष्मी जी करके अंदर प्रसन्न होके ढिंक चिक जो मैं अंदर डेरी मिल्क नाखी थी तो ये जो 1 मिनट હજુ પણ હું ફરી 10 મિનિટ માટે ચાલુ કરું છું. આની સ્મેલ મસ્ત આવી રહી છે. યે તો આપણે હવે ખોલી દઈએ આને એટલે સ્મેલ બહાર આવે. લુક્સ ડિલિશિયસ. આઈ ગેસ મેં આને ઓવર બેક કરી દીધા છે પણ આમાં ચોકલેટ તો મેલ્ટ થઈ છે અને હવે એટલા કડક થઈ ગયા છે તો દિવાલમાં મારીશ ને તો બી નહીં તૂટે. એટલે આ કૂકી રેસીપી ફ્લોપ ગઈ. શું કહેવાય, કૂકીઝ મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે 20 મિનિટ્સ માટે રાખી હતી ને ત્યારે પરફેક્ટ થઈ ગઈ હતી. સોફ્ટ પણ હતી ને તૂટતી હતી પણ ખરી. બટ અંદરથી બહુ ડ્રાય લાગતું હતું એટલે મેં એવું વિચાર્યું કે હું ફરી 10 મિનિટ માટે મૂકી દઉં. એન્ડ એ 10 મિનિટે બધો કમાલ બતાવ્યો એનો. પણ હું ફરી ટ્રાય કરીશ કૂકીઝ બનાવવાનું ફરી. ત્યારે હું બધું લઈ આવીશ, બેકિંગ પાવડર, બ્રાઉન શુગર એન્ડ ઓલ. તો આ રેસીપી સારી છે, ખાલી ભૂલ શું કરી કે ડો અંદરનો જે ડ્રાય હતો ને એના માટે મારે થોડું વધારે બટર અને થોડુંક વધારે ખાંડ નાખી હોત ને તો બહુ મસ્ત થઈ જતું. સો ટ્રાય તો કરજો. આ તો મારે બેક કરવામાં ભૂલ પડી એટલે આટલા કડક થઈ ગયા. તમે 10-20 મિનિટ માટે તો બેક કરશો ને તો પરફેક્ટ થઈ જશે. કેમ કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એને 10-20 મિનિટ માટે રહેવા દીધું, બેક થવા દીધું, એના પછી જ્યારે મેં ટ્રાય કર્યું ને ત્યારે મસ્ત લાગ્યું હતું. એ તમે ડાન્સ જોયો જ મારો ઝટપટ ફટાફટવાળા પર. શું ડુ ટ્રાય ધીસ રેસીપી અને મને કહેજો કે તમારી જોડે શું આવું થયું, ડ્રાય થયો ડો કે નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.